ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बिरमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिव ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत वाचोह वाचंसौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माद्लोकादमृता भवन्ति प्रेत्यास्माद्लोकादमृता भवन्ति। अस्ति किमपि विद्वद्बुद्धिगम्यम् सर्वान्तरतमम्
कूटस्थम अजम अजरम अमृतम अभयम श्रोत्रादेरपि श्रोत्रादि तत्सामर्थ्य निमित्तम् इति प्रतिवचनम् शब्दार्थश्चोपपद्यते एव तथा मनसः अंतःकरणस्य मनः नहि अंतःकरणम् अंतरेण चैतन्य ज्योतिषः विधितम् स्विषय संकल्प अध्यवसायादि समर्थनस्य तस्मात् मनसोऽपि मन इति इह बुद्धिमनसि एकीकृत्य निर्देशो मनसः इति अस्ति किमपि सर्वांतरतम. શંકરાચાર્ય જી કહે છે વિદ્વદ બુદ્ધિ ગમ્યમ કંઈક છે. એ કેવું છે? કૂટસ્થમ કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થમ. જેવી રીતે પેલો લુહાર હોય, લુહારની એરણ હોય, એરણને કૂટ કહેવામાં આવે. જો વિચાર, આપણે ત્યાં આ બધી વ્યવસાયની પણ પરંપરા હોય. લુહારનો છોકરો લુહાર જ થાય ને એનો છોકરો પણ શું હોય? લુહાર જ હોય. પેલો મદારી છોકરો મદારી જ બને ને એનો છોકરો પણ શું બને? મદારી જ બને. અને એના છોકરાના લગ્ન મદારીની છોકરી સાથે જ થાય. જો વિચાર, આ પહેલા બહુ સરસ વ્યવસ્થા હતી. પેલો સુથારનો છોકરો સુથાર જ બને અને વેપારીનો છોકરો વેપારી જ બને. તો લુહાર જે છે એ લુહારની જે એરણ જે છે એને નવી એરણની જરૂર નહીં પડે. એને બાપ દાદાના જમાનાથી શું ચાલતી હોય? પેલી એરણ એકની એક જ હોય. પણ હથોડા શું થતા હોય? જો વિચારજો, માર પાડે હથોડો અને તૂટે કોણ? પેલી એરણ તો કેવી છે? એવી ને એવી જ છે. એરણ પર અનેક પ્રકારના ઘાટ બનાવવામાં આવે. કોદાળી બનાવવામાં આવે, તલવાર બનાવવામાં આવે, દાંતરડું બનાવવામાં આવે અને ઘાટ ઘડવામાં આવે ખરા એરણ પર. પણ એરણ તો એવી ને એવી જ છે. એમાં આત્મા પણ કેવો છે? કૂટવત તિષ્ઠતિ. પેલા એરણની સમાન જ છે. એને પણ કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, કોટી બ્રહ્માંડનો લય થઈ ગયો. આત્મા કેવો છે? નિર્વિકારી, અપરિવર્તનશીલ છે. કૂટસ્થમ અજમ. આત્મા તમે જે છે એનો ક્યારેય જન્મ થતો જ નથી. તમારો ક્યારેય જન્મ થયો જ નથી. અજરમ, તમારું ક્યારેય ઘડપણ આવતું જ નથી. અમૃતમ, મૃત્યુ ક્યારેય તમારું છે જ નહીં. અભયમ, આમ આજે આત્મા છે જે કૂટસ્થ છે, અજર અમર છે. એ આત્મા કોણ જાણે છે? વિદ્વદ બુદ્ધિગમ્યમ અસ્તિ કિમપી. એટલું જ નહીં, એ આત્મા કેવો છે? આ પ્રત્યક્ષ આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય. સર્વાંતર સમમ, સૌથી વધારે અંદર. જો આ સમજ, સૌથી નજીક છે, સર્વની અંદર જ છે. સર્વાંતર, સર્વની અંદર રહેલો છે, પણ સર્વની અંદર રહ્યો હોવા છતાં પણ સૌથી સૂક્ષ્મ છે. આત્મા કઈક સાતમા આસમાનની વસ્તુ નથી, તમે પોતે જ છો. તો કે અંતરતમમ કેમ કહેવામાં આવ્યું? કારણ કે જેને તમે શરીર કહો છો એ શરીર હું નથી. શરીરથી પણ સૂક્ષ્મ કંઈક છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાન. આ અન્ન બ્રહ્મ છે એવો વિચાર કરો. તો કે એનાથી અન્યોંતર, એનાથી પણ અંદર અન્યોંતર આત્મા પ્રાણમિતિ વ્યજાન. એનાથી પણ અંદર કોણ છે? તો પ્રાણ છે.
અન્યોંતરાત્મા મનોમય, એ પ્રાણથી પણ અંદર મન છે, એનાથી પણ વધુ સૂક્ષ્મ, એનાથી પણ વધુ વ્યાપક મન છે. મનસો મન, આ મનનો મન છે આત્મા. તો એનો અર્થ શું થયો? એ મનથી પણ અંદર છે. અન્યોંતરાત્મા વિજ્ઞાનમય, આ વિજ્ઞાનમય પણ આત્મા જ છે. તો કે એ આત્મા છે ને અન્યોંતરાત્મા, એનાથી પણ વધુ અંદર, એનાથી પણ વધુ સૂક્ષ્મ, એનાથી પણ વધુ વ્યાપક, આનંદમય. આમ અન્નમય જે છે, અન્નમય કરતા પણ પ્રાણમય સૂક્ષ્મ છે, પ્રાણમય કરતા પણ આત્માની નજીક મન છે, મનની પણ નજીક વિજ્ઞાનમય બુદ્ધિ છે, વિજ્ઞાનમયથી પણ વધુ નજીક આનંદમય છે. તો કે આનંદમય આત્મા છે. તો કે નહીં, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, એનું અધિષ્ઠાન તો કોણ છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. કોઈ પણ અનુભવ છે, કોઈ પણ વૃત્તિ છે, મોદ હોય પ્રમોદ હોય, જો વિચાર, પ્રિય વૃત્તિ હોય મોદ વૃત્તિ હોય, કોઈ પણ વૃત્તિનું અધિષ્ઠાન તો એ ચૈતન્ય આત્મા છે જ, સૌથી અંદર છે. પણ આત્માથી પણ અંદર કંઈક ખરું કે નહીં? આપણે પેલું એક વાર કે ને કે અન્નમયથી અંદર પ્રાણ, પ્રાણથી અંદર આત્મા, એટલે આપણા મનમાં શું આવે કે આ આત્માથી પણ અંદર કંઈક છે કે નહીં? આ આત્માથી બીજું કંઈક છે કે નહીં? સા કાષ્ઠા સા પરાગતિ, એનાથી બીજું કોઈ મહાન, એનાથી બીજું કોઈ સૂક્ષ્મ છે જ નહીં. શું સૂક્ષ્મ? એ કેવું છે? સૌથી સૂક્ષ્મ છે, સર્વાંતરતમ, સર્વની અંદર રહેલું. અને જો આ સમજવાનું, અન્નમય શરીર એમ કહીએ એટલે ફક્ત મનુષ્ય શરીર નહીં જોવાનું. આ જેટલા પણ સ્થૂળ શરીરો છે બધા પણ શું છે? અન્નમય જ છે. એમને પણ શ્વાસ ઉચ્છ્વાસ ચાલી રહ્યો છે, એમને પણ ભૂખ અને તરસ છે, એ પણ પ્રાણમય જ છે. એમને પણ મન છે, એમને પણ ઈચ્છા છે. જો આ પ્રાણીઓની ઈચ્છા હોય આપણને ખબર નહીં પડે. એક વાર બિલાડીને પેલી ગરમ ગરમ રોટલી ખવડાવીએ, પછી બીજું માગે, એને પછી રોટલી જ જોઈએ. કીડી નહીં એવું જ હોય. જો કરવું હોય તો કરી દેજો. સાકર મૂકજો ને બદામ મૂકજો, પછી જોજો એ શું ખાય. એ બદામ જ ખાય, એને પછી સાકરની કિંમત નહીં, પેલું બદામ મળતી હોય તો એ સાકર નહીં ખાય. એ સાકર એમની એમ પડી રહે. બદામ પૂરી થાય ને પછી સાકર પકડે નહીં. જો વિચાર, એમને મન છે, એમને ઈચ્છા છે. બુદ્ધિ એટલી બધી પ્રગટ થતી નથી એમનામાં. એમને પણ આનંદ છે. કૂતરો ને એ ખુશ થાય, એને રડવું આવે. એમના મનમાં ભાવનાઓ છે, એમને સમજ તો છે જ. એ લોકોને જીવન જીવવા પૂરતી બુદ્ધિ એ લોકોની પાસે પણ છે જ. જો પ્રાણી જગતમાં કેવા પ્રકારની બુદ્ધિ છે ને આપણે જોઈએ ને એમના જીવનને તો ખબર પડે. આપણને એમ થાય કે આ બધા પ્રાણીઓ નક્કામાં ને, એ લોકોને ભગવાને બુદ્ધિ આપી છે. એ લોકો બુદ્ધિ વાપરતા જ હોય. એ લોકોનું જીવન જીવવા માટે, પેલું શિકાર કરવા માટે બુદ્ધિ વાપરતા જ હોય. આનંદમય, એમને પણ આનંદનો અનુભવ થાય. જો હમણાં વાંદરા પર એ લોકોએ સંશોધન કર્યું તો કે આ વાંદરાઓને પણ હસવું આવતું હોય છે, એમને પણ હાસ્ય છે, એ લોકોને પણ દુઃખ છે, રડવું છે. ધારો કે કોઈ કૂતરાને કંઈક વાગી ગયું હોય તો એ કૂતરું રડતું હોય તો બીજા બધા કૂતરાઓ પણ શું કરતા? એ લોકો રડે. પ્રાણી સંગ્રહાલયમાં બન્યું કે એક પેલું વાંદરાની બચ્ચું બિચારું મરી ગયું કોઈક કારણસર, કઈક રોગ લાગ્યો મરી ગયું. તો પેલી વાંદરી બિચારી રડતી હતી, ખાતી નથી, તો સંગ્રહાલયના બધા વાંદરાએ ખાવાનું બંધ કરી દીધું. જો વિચાર, જ્યાં સુધી પેલી વાંદરીએ ખાધું નહીં ત્યાં સુધી બીજા બધાએ પણ શોક પાડ્યો. જો આ વિચાર, એમના મનમાં પણ શું છે? પોતે તો દુઃખી થાય છે એટલું જ નહીં, બીજાના દુઃખને સમજવાની પણ સમજ છે. એ રડતી હતી તે બધા બેસી રહ્યા. જો વિચાર, એમનામાં પણ આ સમજ છે. કોઈ ખુશ થતું હોય, એક વાંદરી ખુશ થતી હોય, બીજા બધા હસતા હોય, ખુશ થાય. એમનામાં પણ છે. પણ આ બધું શું છે? અન્નમય છે, પ્રાણમય છે, મનોમય છે, વિજ્ઞાનમય છે, આનંદમય છે. આપણને એવું લાગે આ સમજો
આ બધા કીડા હોય ને, પેલા જમીનમાં અંદર હોય, અથવા પેલું વૃક્ષ હોય ને એની તળ હોય, એની જે ઉપરની જે છાલ હોય ને એ છાલના ખાંચામાં બધા જીવડા હોય. તો પેલી ચાંચ મારી જોઈએ પક્ષી, પછી નીકળે નહીં. તો શું એ કાઢવા માટે શું કરે? તો કે પેલું સૂકું એક ડાળખી હોય ને, ડીંગલું આપણે કહીએ, એ ચાંચમાં લઈને પછી ખાંચામાં શું કરે? પેલું માર. જુઓ ને પછી તમને ખબર પડે. પેલું ઈંડું એ લોકો કોઈ પ્રાણીનું લઈ આવે, કોઈ પક્ષીનું, પછી પેલું તૂટે નહીં, તૂટે નહીં, એમ ચાંચ મારી જોઈએ, પેલું તૂટે જ નહીં. એ બધું આ તૂટતું નથી, એટલે પથ્થર લે અને પછી શું કરે? એ પથ્થર એના પર નાખે. તમે જંગલમાં જઈને જુઓ ને તો ખબર પડે, આ બધાની પાસે અન્નમય કોષ છે, પ્રાણમય છે, બધું જ છે. એમનો આત્મા છે જ. સર્વભૂત એમ કે સર્વભૂત એટલે ખાલી મનુષ્ય જ નહીં, સર્વ પ્રાણીઓના આત્મા સર્વાંતરા. જો સમજો ને, સર્વ કે એટલે પછી આપણે સર્વ એટલે સર્વ મનુષ્ય નહીં, સર્વ પ્રાણીઓ લેવાના. આ દક્ષિણ અમેરિકામાં જે જંગલ છે ને એમાં એક વિશેષ પ્રકારની માછલી છે. એ માછલી પેલા નાના નાના દેડકાઓ થતા હોય ને એ ખાય. દેડકાને પકડવું કેમ? જો સમજો તો કે એ શું કરે? તો કે એ પાણીમાં રહીને પિચકારી મારે. જો વિચાર, પેલી દાડખી હોય ને બધી પાણી, જંગલ હોય ને ત્યાં આગળ પેલા ઝરણા હોય ને ત્યાં બધી દાડીઓ આગળ પાણી પર પણ આવી ગયેલી હોય, એટલે પેલો દેડકો ત્યાં બેઠો હોય. પેલી માછલી જોયું કે આ દેડકો ત્યાં બેઠો છે. હવે દેડકાને એને ખાવા શું કરવાનું? તો કે પિચકારી મારે ને એટલે પેલા પાંદડા પર પેલી પિચકારી લાગે ને એટલે પેલો દેડકો ઉછળે. એ ઉછળે ને એટલે માછલી ઉછળીને પેલી દેડકાને પકડી લે. જાત જાતનું જોવા મળે. આમ આ અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોષ પ્રાણીઓના પણ છે જ, પણ એ સર્વાંતરમાં સૌથી સૂક્ષ્મ, સૌથી પર, સૌથી વ્યાપક, એ સર્વવ્યાપી. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મા. ભગવાન શું કે છે? આત્મા કેવો છે? સર્વભૂતોમાં છે જ આત્મા. એક શરીરમાં આત્મા નથી. સર્વાંતરતમમ અવિનાશી તું તદ્વિધિ. આત્મા કેવો છે? અવિનાશી છે, જન્મ મૃત્યુ રહિત છે. યેન સર્વમિદમ. તમે કેવો છે? સર્વવ્યાપી છે. અલ્પતામાં બેઠા ને એ જ દુઃખનું કારણ છે. અલ્પે સુખમ નાસ્તિ. ઘરમાં બોર્ડ મારી જ મૂકવાનું. શું બોર્ડ મારી મૂકવાનું? અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં ક્યારેય સુખ હોય જ નહીં. જો આટલું આપણને સમજાય છે ને, આત્મજ્ઞાન જયારે થવાનું હોય ને ત્યારે થાય, બ્રહ્મજ્ઞાનનો સાક્ષાત્કાર જયારે થવાનો હોય ને ત્યારે થાય. પણ આટલી એક વાસ્તવિકતા જો આપણે શીખી લઈએ ને તો આપણે દુઃખી નહીં થવું પડે. અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં ક્યારેય સુખ હોય જ નહીં. દેશતઃ કાલતઃ વસ્તુતઃ અલ્પ વસ્તુઓ જ છે. આપણે જે મેળવીએ છીએ ને આપણે જે ભોગવીએ છીએ બધી વસ્તુ કેવી છે? અલ્પ છે. અલ્પમાં સુખ છે જ નહીં. સર્વાંતરતમ, સૌથી અંતરતમ આત્મા છે એ કેવો છે? અમૃતમ, અભયમ, કોઈ ભય પણ નથી. જ્યાં અલ્પતા હોય ને તો પછી 25 જાતનો ભય હોય. જેટલી અલ્પતા વધારે એટલો ભય શું થવાનો? વધારે જ થવાનો. આપણું શરીર દુર્બળ હોય તો પછી બધા જ પ્રકારના ભય છે. અન્ય મનુષ્યનો ભય છે, પ્રાણીઓનો ભય છે. કોઈ આમ જોરથી આમ જતું તો કૂતરું ભસે નહીં, પણ તમે હું જોયું તો કૂતરું ભસે આપણને. જો આ સમજો કે એને ખબર છે આ કશું કરવાનું જ નથી. એટલું જ નહીં, આ બેક્ટેરિયા ને વાયરસ ને બધું જ બેઠું છે. હવે તો એમ નહીં માનવા કે પેલો રોગ તો હવામાં આ બધા બેક્ટેરિયા ને બધું છે જ, પણ આપણી શું છે? આપણી પ્રતિકાર શક્તિ કેવી છે? આપણી પ્રતિકાર શક્તિ નબળી હોય તો પછી એ આપણને પકડે. આમ બધા જ પછી આપણા પર શું કરતા હોય? આક્રમણ કરતા જ હોય. આમ કેનેડા ગઈ તો એક દાદા છે, ત્યાં છેલ્લા 3 વર્ષ ગાંધીજી સાથે પણ રહેલા. એટલે હોમિયોપેથીનું એમને ગાંધીજીએ કીધું ને 45 વર્ષથી, 93 વર્ષના છે, 45 વર્ષથી એ હોમિયોપેથીનું પ્રેક્ટિસ કરે. કેનેડાને સરકારે એમનું અત્યારે સન્માન કર્યું.
વિશેષ પ્રકારનું કોઈક મશીન છે આપણા શરીરની શક્તિઓ માપવાનું. જો સમજ. એટલે હું ત્યાં ગઈ ને એટલે મને કે તમારું આપણે માપીએ. સારું. અને પેલો માપવાનું એટલે શું કરે કે પેલો આંગળી પર એ લોકો પેલો આમ ચીપક્યો ફેરવે અને પછી એની પાસે જર્મનીનું મશીન છે. આ હોમિયોપેથી શરૂ થઈ જર્મનીથી. આ સમજ. પછી ચેક કર્યા જ કરે પેલું ટે પેલું મશીન શું છે પેલું ટે કર્યા એટલે એ વિચાર કરે કે આ કેમ આટલો બધો અવાજ કરે. જા સમજ. એ અવાજ ક્યારે કરે કે શરીરમાં નબળાઈ હોય, શરીરમાં કઈક દોષ હોય ને તો પેલો અવાજ કરે. પછી બધું 15-25 મિનિટ બધું તપાસ્યા પછી મને કે તમારા શરીરમાં 0 ઇમ્યુનિટી છે. જો આ સમજ. શું છે? તમારું શરીર બહુ નબળું છે. મેં કોઈ નબળું છે કે નહીં એ તો મને ખબર નથી, પણ રખડતી રહું છું કઈ થતું નથી એ હકીકત છે. જોયું છે. હું ગઈ ને ત્યારે એમણે આ તપાસ્યું. પછી 8 અઠવાડિયા હું ક્યાં ફરી? હું બધે જ ફરી. જો સમજ. આખા અમેરિકાની પ્રદક્ષિણા કરી પાછી એમને મળી. હું પાછી એ પણ આશ્રમમાં આવ્યા હતા. ગુરુજીનો આશ્રમ છે ને ત્યાં આવ્યા હતા. તો ત્યાં મને મળ્યા. મને કે તમારી તબિયત કેમ છે? મેં કહ્યું બરાબર જ છે, કોઈ ફરક નથી. ખાઉં છું, પીવું છું, સુઈ જાઉં છું, બધું જ બરાબર છે. જો વિચાર. પ્રતિકાર શક્તિ કોણ નક્કી કરે? મશીન નક્કી કરે? સમજવાનું. આ શરીર, તમારું શરીર કેવું છે તો તમારે જ નક્કી કરવું પડે. ઊંઘ આવે છે કે નહીં, ભૂખ લાગે છે કે નહીં, પેટ સાફ થાય છે કે નહીં, ખાવાનું પચી જાય છે કે નહીં. જો વિચાર. મેં કીધું હું તો 1 અઠવાડિયું ત્યારે 8 અઠવાડિયા મેં કુવા ફરી. મને હજી સુધી કઈ થયું નથી અને 15 વર્ષથી શું કરું છું. જો વિચાર. અને અમારે એક બેન છે, સત્સંગી બેન, એ હંમેશા મને કે આ તમે પગમાં પૈંડા લઈને જ આવ્યા છો કે 15 વર્ષથી શું કરવાનું. દરેકનું શરીર હોય. જો સમજો. પણ આત્મા ને આ શરીરને કોઈ સંબંધ નથી. શરીરમાં આત્મા રહે છે એવું આપણે કહીએ ખરા. ભગવાન પણ કહે છે નવદ્વારે પૂરે દેહી. આ નવદ્વાર રૂપી નગરીમાં દેહ છે, પણ આ દેહ આત્મા નથી, મન આત્મા નથી, બુદ્ધિ આત્મા નથી. આ સર્વાંતરતમ અભયમ. કોઈ ભય છે જ નહીં. આત્માને ભય છે, શરીરને ભય હોઈ શકે. જો સમજો. મનમાં ભય હોઈ શકે, ધન ગુમાવવાનો ભય હોઈ શકે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ. આ જગત બધી વસ્તુ કેવી છે? ભયયુક્ત. ભોગ કરીએ એટલે રોગ થવાનો. આ દિવાળી બધું ખાય ને. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. ગમે એટલું આપણે કુળની પ્રશંસા કરીએ ને, કુટુંબની પ્રશંસા કરીએ ને, એક તો પાકે જ સમજવાનું. કુલે ચ્યુતિ ભયમ વિત્તે રૂપાલાદ ભયમ. ત્યારે રાજા હતા. ધન હોય તો પછી શાનો ભય હોય? ઇન્કમ ટેક્સ વાળાનો ભય રહેવાનો, ચોરનો ભય રહેવાનો. જેટલો બંગલો મોટો બને ને એમ પછી ચોકીદાર ઉભો રાખવો પડે. બાકી આપણે રહેતા હોય તો કઈ નહીં, બહારનું ખુલ્લું રાખીને ઊંઘી છે તો કઈ થાય નહીં. વૃત્તે નૃપાલાદ ભયમ. જો વિચાર. શાસ્ત્રે વાદ ભયમ. ગમે એવા તમે શાસ્ત્રના જાણકાર હોય, કોઈક તો તમને વાદ કરવા માટે, કોઈક તો તમને પડકારનારું હોવાનું જ છે. શરીરે કૃતાંતાદ ભયમ. આ શરીર છે તો કોનો છે? આ યમરાજનો ભય છે. રૂપે જરાયામ ભય. જો રૂપ ગમે એવું હોય, શું છે? આ વૃદ્ધાવસ્થા આવે ને એટલે બધું રૂપ શું થઈ જાય આપણું. પછી ખાલી પેલો આગળનો ફોટો જોઈને જ યાદ કરીને પછી જોયા કરવાનો ફોટો. પહેલા હું આવો હતો. જો સમજ. ભલે રીપુ ભયમ. ગમે એટલું બળ હોય, શેરને માથે શું છે?
સર્વમ ભયાન્વિતમ ભુવી, આ પૃથ્વી પર, ભુવી એટલે શું છે? આ પૃથ્વી પર બધી વસ્તુ કેવી છે? ભયથી અન્વિત છે. જો અભય, આત્મા કેવો છે? ભય રહિત છે. આત્મા જ નહીં, ભર્તૃહરિ મહારાજ કે છે વૈરાગ્યમેવ અભયમ, આત્મજ્ઞાન તો અભયતા છે જ. પણ પહેલી અભયતા કોણ આપે છે આપણને? વૈરાગ્ય. જો સમજો, વૈરાગ્યમાં અભયતા જ નથી, આનંદ છે. ધારો કે શહેરમાં તમે પૈસા ગુમાવો ને તો દુઃખ થાય. શહેરમાં ધારો કે 50,000 જતા રહ્યા તો આપણને શું થાય? દુઃખ લાગે. પણ મંદિરમાં 51,000 તમે આપો તો એનો શું થાય? છૂટે તો દુઃખ થાય, પણ છોડો તો શું છે? આમાં ફરક દેખાવો જોઈએ. છૂટે ને તો દુઃખ થાય. જા એક બેન પર જ્યોતિષને કઈક બતાવ્યું, તકલીફ હતી એટલે બતાવ્યું. તકલીફ હોય ને તો જ્યોતિષ પાસે જવાનું, બાકી જવાનું જ નહીં. એ ચક્કર જ છે. એટલે પેલા આ જ્યોતિષ બહુ મજાના છે આ ભાઈ. એ કોઈ ખોટી માથાકૂટમાં કોઈ પાડે જ નહીં. એ ચોખ્ખું જ કહી દે કે આ પ્રારબ્ધ છે ને છે જ, કોઈ બદલી શકે નહીં. એટલે એમાં પેલા બેનને ડોક્ટર છે, એટલે બેનને બહુ સરસ કીધું કે તમારે કે પૈસા ગુમાવવાના તો છે જ તમારા નસીબમાં. જો આ વિચાર, એટલે કે તમારે પૈસા તો ગુમાવવાના છે, આ તમારું પ્રારબ્ધ જ છે. તમે ગમે તે કરશો, તમારા પ્રારબ્ધમાં ગુમાવવાનું શું છે? લખેલું છે. એટલે પેલા બેન કે મારે ગુમાવવાનું છે કે અમે લોકો આ હોસ્પિટલમાં એક નવું મશીન લેવાનું વિચાર્યું કે લઈ જ લો. ગુમાવવાનું છે એનો શું થયો? ધનનો વ્યય છે. પણ ધનનો વ્યય ગમે તેમ થઈ જાય એને કરતા તમે શું કરી દો? આ મશીન લઈ જાઓ. આ બુદ્ધિશાળી કામ. એટલે બેને મશીન લઈ લીધું કે આમે તમારો ખર્ચો તો છે જ, આમ ખર્ચો કરો કે આમ ખર્ચો કરો, પૈસા ગુમાવવાના છે, સામેથી ગુમાવ્યું. પણ સામેથી મશીન લીધું તો શું છે? દુઃખ છે. અમસ્તા પૈસા ગયા હોત તો શું થશે? દુઃખ લાગે. આમ પૈસા આપણે છોડવા છે કે છૂટે? વિચાર, બધામાં જ ભય છે. વૈરાગ્યમેવ અભયમ, એક વૈરાગ્ય છે જે તમને અભયતા આપી. જયારે પણ ભય, જો એટલા માટે હું વારંવાર કહું, જયારે પણ ભયનો અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, સમજી લેવાનું મૂર્ખતાથી જ અથવા કંઈક પકડવાથી જ દુઃખ આવે. તમારી મૂર્ખતા તમને દુઃખી કરે. પંડિતા ન અનુશોચંતી, ભગવાન શું કહે છે? જે જ્ઞાની છે એને ક્યારેય શોક થતો જ નથી, એને શોક કરવાની જરૂર પડતી નથી. વૈરાગ્યમેવ અભયમ. જો આ કુંભ મેળો આવવાનો 14મી જાન્યુઆરીથી શું થવાનું? હરિદ્વારમાં પૂર્ણ કુંભ છે. ત્યાં તમે બધા બાવાઓ જે રહે ને, નાગા બાવો ને અખાડા વાળા ને બધા જે રહેતા હોય ને, જોઈ આવવાનું જરા. એ મસ્તીમાં જ રહેતા હોય. કાણી પય એ લોકોની પાસે નહીં હોય. અને આપણી પાસે આટલો પૈસા છે, 5 લાખની ડિપોઝિટ છે ને, તોય આપણે શું છે? 4 દિવાલમાં રહીએ છીએ ને તોય દુઃખી જ થઈએ છીએ. આ સમજો. એટલા માટે ભલે ગીરડી હોય પણ કુંભ મેળામાં જઈ આવવાનું જરા. ત્યાંના લોકો જે રીતે રહે છે ને જોઈ આવવાનું. કોઈ કઈ ફરિયાદ નહીં કરતો ને કોઈ કઈ રડતું હોય ને, હાય હાય કોઈ કરતું નહીં હોય. તો સરકાર ખાલી ટેન્ટ બાંધી આપે, નીચે જમીન ને ઉપર આસમાન. સરકાર પેલા પાઇપ નાખ્યા, પેલા એમાં પાણી આવતું હોય. સરકાર પેલા વીજળીના તાર નાખ્યા, પેલા વીજળી આવતી હોય. બાકીનું બધું તમારે જ સંભાળવાનું. બાથરૂમ કોને કહેવાય? 4x4 ને શું કરેલું હોય? પેલા 4 વાંસ લગાવીને એને 5 બાજુ લગાવી દીધું હોય. ઉપર આસમાન ને નીચે શું છે? જમીન. અને નદીનો પટ હોય ને રેતી, એટલે નાવ એટલે પાણી શું થઈ જાય? ઉતરી જ જાય. અને સવારે 3-4 વાગે ઉઠીને શું કરી લેવાનું? નાહી લેવાનું. ગરમ પાણી મળે કે નહીં? ગરમ પાણી શોધે ને એ કુંભ મેળામાં જઈ શકે જ નહીં. એને માટે કુંભ મેળો છે જ નહીં. કારણ જુઓ તમે, લોકો રહે છે 4-4 મહિના. 14મી એપ્રિલ થી શરૂ થશે, અને 14 જાન્યુઆરી થી 14 એપ્રિલ સુધી છે આ મેળો.
આપણને નાની નાની વાતમાં જો સમજો, આપણી મૂર્ખતા, આપણી આસક્તિ આપણને દુઃખી કરે. આ આત્મા તો કેવો છે? સર્વાંતર તમામ. આ આત્મા કેવો છે? અભયમ, કોઈ ભય છે. અમૃતમ, અમૃત છે. સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પણ એ આત્માને આપણે શું છે? જાણતા નથી. અને જાણતા નથી એટલે શું થતા રહીએ? દુઃખી સુખી થતા રહીએ. અને એટલે શંકરાચાર્યજી કે છે સર્વાંતર તમામ કૂટસ્થમ અજમ અજરમ અમૃતમ અભયમ. પણ કે આ તમે શબ્દો બોલે ને એ જ અમને તો અઘરા લાગ્યા. એટલે કે છે શ્રોત્રાદેરપી શ્રોત્રેદી. કાનનો પણ કોણ છે? કાન છે. એનો અર્થ શું થયો? તમે પોતે જ છો. આ કાનને પણ તત્ સામર્થ્ય નિમિત્તત્વ શંકરાચાર્યજી કે છે કર્ણેન્દ્રિય ને કર્ણેન્દ્રિય જે બનાવે છે એ આત્મા તો તમે છો. તત્ સામર્થ્ય, એ કર્ણેન્દ્રિયનું શ્રવણ કરવાનું જે સામર્થ્ય છે એનું નિમિત્ત કોણ છે? એનું નિમિત્ત તમે છો. તમારા કારણે કાન શ્રવણ ક્રિયા કરે છે, તમારા કારણે આંખ જુએ છે, તમારા કારણે ત્વચા સ્પર્શ કરી શકે છે, તમારા કારણે જ આ જીવવા શું કરે છે? સ્વાદ ગ્રહણ કરે છે. આજે બધા આવી જાય, આદિ કે ને એટલે પછી બધું જ આવી જાય. તમારા કારણે આ વાણી બોલે છે, તમારા કારણે પ્રાણ ચાલી રહ્યા છે. પ્રાણસ્ય પ્રાણમ. આ પ્રાણ પણ ચાલી રહ્યા છે કોને કારણે? તમારે કારણે. પ્રશ્નોપનિષદમાં જોઈ ગયા કે પ્રાણમાંથી જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. આપણે કીધું કુતઃ પ્રજા પ્રજાયંતે. પ્રાણ, આ પ્રાણમાંથી. કે પ્રાણને પણ પ્રાણ બનાવનાર કોણ છે? પ્રાણનો પણ આત્મા તમે છો. આ પ્રાણ પણ કામ કરી રહ્યા છે કોને કારણે? આ પ્રાણ અનેક છે, જડ છે, સંઘાત છે. એ પોતે ચાલી શકે નહીં. તો કે આ પ્રાણ ક્યાંથી જન્મ્યો? આત્મનઃ પ્રાણમ. આગળ ભણી ગયો ને, યાદ રાખવાનું. હું જાઉં તો 4 મહિના એટલે રજા નહીં હોય. 4 મહિના આપણને 4 મહિના શું થઈ જાય? રજા પડી ગઈ. રજા નહીં, આગળ ભણ્યા હોય ને ભણવાનું. ના તમે 4 મહિના ગયા, હું થયું તમને શું ખબર? એ બધું થતું જ રહેવાનું. એ પહેલા થતું હતું, અત્યારે થવાનું છે. કઈ નવું નથી. જો તમને તો કે આ પ્રાણનો જન્મ ક્યાંથી થયો? આત્મનઃ પ્રાણ જાયતે. આત્મામાંથી જે પ્રાણ ઉત્પન્ન થયો. આત્મામાં જે પ્રાણ રહે છે, આત્મામાં જે પ્રાણનો લય થઈ જાય છે. પ્રાણનો પણ પ્રાણે છે. પ્રાણને પ્રાણના સામર્થ્યનું નિમિત્ત એ આત્મા સ્વયં છે. તત્સામર્થ્ય નિમિત્તમ ઇતિ પ્રતિવચનમ શબ્દાતશ્ચ ઉપપદ્યતે. શંકરાચાર્યજી કહે છે આવા આત્માને જાણીએ અને આવું પ્રતિવચન, પેલો પ્રશ્ન ઉઠાવવામાં આવે કે આ મનનો પણ મન છે, કાનનો પણ કાન છે, એવું કહેવાથી શું અર્થ પડે? એટલે શંકરાચાર્ય પ્રતિવચનમ એટલે ઉત્તર. આચાર્યએ જે ઉત્તર આપ્યો છે યોગ્ય ઉત્તર જ આપ્યો છે. કેમ? શબ્દાર્થશ્ચ ઉપપદ્યતે. શબ્દનો સીધો અર્થ જોવા જઈએ તો અર્થ નીકળતો નથી. કાનનો પણ કાન છે, પ્રાણનો પણ પ્રાણ છે, ને મનનો પણ મન છે, ને વાણીનો પણ વાણી છે. તો શબ્દનો સીધો અર્થ જોઈએ તો ખબર પડે ને. પણ લક્ષણા દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ. ઉપપદ્યતે એમ આચાર્યનો ઉત્તર યોગ્ય જ છે. પ્રાણને પણ પ્રાણ બનાવનાર છે, કર્ણેન્દ્રિયને પણ કર્ણેન્દ્રિય બનાવનાર છે, મનને પણ મન બનાવનાર એ તમે આત્મા જ છો. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. તમારા કારણે જ આ કાન સાંભળી શકે છે, તમારા કારણે જ આંખ જોઈ શકે છે, તમારા કારણે જ મન વિચારી શકે છે. આ સર્વનું સામર્થ્ય પ્રદાન કરનાર તમે છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ઉત્તર યોગ્ય જ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ જે કીધું એ યોગ્ય જ છે. એટલું જ નહીં, મનસો મન. પછી મંત્રમાં આગળ શું છે? મનસો મન. મનનું પણ મન છે. મનસ અંતઃકરણ. આ મનને પણ વિચાર કરવાનું સામર્થ્ય આપનાર તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. નહીં અંતઃકરણ અંતઃકરણ એને ચૈતન્ય જ્યોતિષ વિધિતમ. શંકરાચાર્યજી કહે છે મનનો પણ મન છે એટલે બીજું અંતઃકરણ નથી જોવાનું. નહીં અંતરેણ, બીજું અંતઃકરણ નથી જોવાનું. કેમ? કે બીજું અંતઃકરણ ને પાછું બીજા અંતઃકરણ ની જરૂર પડે તો પછી શું થઈ જાય? જો સમજ, અનાવસ્થા દોષ થઈ જાય. આ મનને માટે બીજું મન, બીજા મન માટે ત્રીજું મન. તો કે શંકરાચાર્યજી કહે છે અહીંયા અંતરેણ અંતઃકરણમ અંતરેણ બીજું અંતઃકરણ ની વાત નથી કરતા.
ચૈતન્ય જ્યોતિષ, બીજું અંતઃકરણ એટલે કે આ અંતઃકરણને જે અંતઃકરણ બનાવે છે એ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે, જે સ્વપ્રકાશ આત્મા છે. દિધિતમ, જેના વિના, જો સમજ, દિધિતમ એટલે શું છે? એના વિના. ચૈતન્ય જ્યોતિષ દિધિતમ સ્વવિષય સંકલ્પ અધ્યવસયાદિ સામર્થ્યમ ન સ્યાત. આ જો સામર્થ્યમ સ્યાત એવું છે, પણ શંકરાચાર્યજીની ભાષ્યની વિશેષતા શું છે? હંમેશા ન પહેલા લખી દે. એટલે વાક્ય ક્યાંથી શરૂ થાય? નહીં અંતઃકરણમ અંતરેણ ચૈતન્ય જ્યોતિષ દિધિતમ સ્વવિષય સંકલ્પ અધ્યવસાયાદિ સામર્થ્યમ સ્યાત. કે આ અંતઃકરણ સંકલ્પ કરવા માટે, વિકલ્પ કરવા માટે, અધ્યવસાય એટલે કે નિશ્ચય કરવા માટે, સંશોધન કરવા માટે, જાણવા માટે અંતઃકરણની શું છે? અનેક વિશેષતાઓ છે. તો કે આ બધું સામર્થ્ય અંતઃકરણને કોને કારણે મળી રહ્યું છે? તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એને કારણે છે. કેમ? જો ચૈતન્ય ન હોય તો અંતઃકરણ આ નિર્ણય કરવો, સંકલ્પ વિકલ્પ કરવો, એનું સામર્થ્ય એમાં રહી શકે નહીં. કારણ કે અંતઃકરણ પણ શું છે? ઉપાધિ છે. અંતઃકરણ પણ સાત્વિક પંચ મહાભૂતમાંથી બનેલું છે, જડ છે, સંઘાત છે. એને પણ શું કરવું પડે? આ ચૈતન્યની આવશ્યકતા છે. મન વિચારી રહ્યું છે કોને કારણે? તમારા કારણે વિચારી રહ્યું. ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉઠે છે, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, ચૈતન્યમાં જ વૃત્તિ શાંત થઈ જાય છે. અને એટલે કે છે તસ્માદ મનસઃ અપી મનઃ ઇતિ. અને એટલા માટે એ મનનો પણ મન છે. ઇહ બુદ્ધિ મનસી એકીકૃત્ય નિર્દેશ મનસઃ ઇતિ. શંકરાચાર્યજી કે છે અહીંયા આગળ મન એવું કીધું, એનો શું થયો? ખરેખર અંતઃકરણ ચતુષ્ટય છે. અંતઃકરણ ચતુષ્ટય છે. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. આ ચાર છે. એટલે શંકરાચાર્યજી કહે છે મન એમ કહીએ ત્યારે શું કરવાનું? આ બુદ્ધિ પણ એમાં આવી જ ગઈ, ચિત્ત પણ એમાં આવી જ ગયું, અહંકાર પણ એમાં આવી જ ગયું. એનો અર્થ શું થયો? ચિત્તમાં જે સ્મૃતિનું સામર્થ્ય છે એ સ્મૃતિનું સામર્થ્ય પણ કોને કારણે છે? ચૈતન્યને કારણે. બુદ્ધિને જે નિશ્ચય કરવાનું સામર્થ્ય છે એ ચૈતન્ય આત્માને કારણે છે. આમ સંપૂર્ણ અંતઃકરણને અંતઃકરણ બનવાનું સામર્થ્ય આપનાર તમે ચૈતન્ય આત્મા છો. આગળ યદ્વાચોહ વાચમ યચ્છબ્દઃ યસ્માદર્થે શ્રોત્રાદિભિઃ સર્વૈઃ સંબધ્યતે યસ્માદ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત ઇત્યેવં વાચોહ વાચમિતિ દ્વિતીયા પ્રથમાત્વેન પરિણમ્યતે વિપરિણમ્યતે પ્રાણસ્ય પ્રાણ ઇતિ દર્શનાદ વાચોહ વાચમ ઇતિ એતદ અનુરોધેન પ્રાણસ્ય પ્રાણમિતિ કસ્માત દ્વિતીય એવ ન ક્રિયતે ન બહૂનામ અનુરોધસ્ય યુક્તત્વાત વાચમિતિ અસ્ય વાગ ઇતિ એતાવદ વક્તવ્યમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ઇતિ શબ્દદ્વય અનુરોધેન એવં હિ બહૂનામ અનુરોધઃ યુક્તઃ કૃતઃ સ્યાત. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ. થોડીક વ્યાકરણની ચર્ચા શંકરાચાર્યજી કરે. વ્યાકરણ શબ્દો પડે ને એટલે જ આપણા મગજમાં શું આવી જાય? કશું કઈ અઘરું નથી. જો આ સમજ, જીવન જીવવું, ધનની કમાણી કરવી અઘરી જ છે.
તો શંકરાચાર્યજી કહે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ, કાનનો એટલે છઠ્ઠી વિભક્તિ છે, શ્રોત્રમ એટલે પહેલી વિભક્તિ છે. મનસો મનઃ, મનનો પણ એ મન છે, તો મનસઃ એટલે છઠ્ઠી વિભક્તિ થઈ, મનઃ એટલે પ્રથમા વિભક્તિ થઈ. પ્રાણસ્ય પ્રાણ, પ્રાણનો પણ એ પ્રાણ છે, ત્યાં પણ પહેલી વિભક્તિ અને છઠ્ઠી વિભક્તિ. વાચોહ વાચમ એવું કીધું ત્યાં, તો વાચમ એટલે પેલી દ્વિતીય વિભક્તિ થઈ ગઈ. એટલે શંકરાચાર્યજી કે છે યદ વાચોહ વાચમ, બે ચર્ચા કરે. યદ શબ્દ છે તો યદ શબ્દ શંકરાચાર્યજી કે છે યદ શબ્દ જે વાક્યમાં આવે છે એ યદ શબ્દ યસ્માદ અર્થે, એ કારણના અર્થમાં છે. યસ્માદ અર્થે એટલે યસ્માદ એટલે કારણ, કે જેને કારણે એવું થાય. યસ્માદ એટલે કે જેને કારણે કાન કાન છે, જેને કારણે મન મન છે, જેને કારણે કાન કાન, વાણી વાણી છે. એટલે શંકરાચાર્યજી કે છે આ યદ શબ્દનો અર્થ યસ્માદ એવું કરવાનું, જેને કારણે. અને પણ કે એ યદ શબ્દ તો ખાલી વાણી સાથે જ વાપરે છે, યદ વાચોહ વાચમ એવું કીધું. એટલે શંકરાચાર્યજી કે છે આ યદ શબ્દ શું કરવાનો, બધાની સાથે જ વાપરવાનો. જેવી રીતે યસ્માદ મનસઃ મનઃ, જેને કારણે મન મન છે. યસ્માદ શ્રોત્રસ્ય શ્રોત્રમ, જેને કારણે કાન કાન છે. શંકરાચાર્યજી કે છે ઇત્યેવમ, આવા પ્રકારે આ યસ્માદ શબ્દ શું કરવાનો છે, દરેક વાક્યમાં લગાવવાનો જ છે. વાચોહ વાચમ ઇતિ દ્વિતીયા, એટલું જ નહીં, આ વાચોહ વાચમમાં વાચમ શબ્દ દ્વિતીય વિભક્તિ છે. પ્રથમાત્વેન વિપરિણમ્યતે, એને શું કરી દેવાની છે, પ્રથમ વિભક્તિ બનાવી દેવાની. વાચોહ વાક એવું બનાવી દે. તો કે એવું શું કામ કરો, કારણ કે પ્રાણસ્ય પ્રાણ ઇતિ શબ્દ વચન, કે એવું કહેવામાં આવ્યું પ્રાણનો પણ એક પ્રાણ છે એવું કીધું, એમાં પ્રથમા વિભક્તિ છે, અને એટલા માટે અહીંયા પણ પ્રથમ કરવી જોઈએ. જો બહુ મજાનું પ્રાણસ્ય, શંકરાચાર્યજી કે છે આ આપણે કીધું, આપણે શું કીધું, પ્રાણસ્ય પ્રાણ છે, એટલે વાચોહ વાચમ ને બદલે વાચઃ વાક એવું કરી દેવાનું. એટલે પેલો કે એવું શું કામ, વાચોહ વાચમ છે એટલે પ્રાણસ્ય પ્રાણમ કરી દઈએ ચાલે કે નહીં? તમે એમ કહો છો કે પ્રાણસ્ય પ્રાણ, પેલું પ્રથમા છે એટલે વાણીને પણ પ્રથમા વિભક્તિ કરવાની. હું કહું છું કે વાણીની પ્રથમા દ્વિતીય વિભક્તિ છે, એટલે પ્રાણને પણ શું કરી દેવાનું, દ્વિતીય વિભક્તિ. એટલે શંકરાચાર્યજી કે છે વાચમિતિ તદ અનુરોધે ન પ્રાણસ્ય પ્રાણથી કસ્માત દ્વિતીય ન ક્રિયતે, એટલે કે વાણીનો પણ વાણી છે એવું જયારે દ્વિતીય વિભક્તિમાં કીધું, તો પ્રાણનો પણ પ્રાણ છે એવી દ્વિતીય વિભક્તિ કરવામાં તમને શું વાંધો, શું કામ પ્રથમા વિભક્તિ કરવાની? શંકરાચાર્યજી કે ના, કે આવું શક્ય નથી. કેમ? બહુનામ અનુરોધસ્ય યુક્તત્વાત. બહુનામ એટલે શું છે, બધાની સાથે પ્રથમા વિભક્તિ હોય અને એક વાણી સાથે દ્વિતીય વિભક્તિ હોય, તો પછી બાકીના બધાને શું કરવાનું હોય? બાકીના બધાને બદલવાની જરૂર નથી, વાણીમાં જ બદલવાની જરૂર. જો આ સમજવાનું, બધાનો જ એક સરખું હોવું જોઈએ. પણ એક પેલો નંગ હોય, જો આ બધામાં આવું ચાલતું, અહીંયા ચાલે એમ નહીં. મારે એક સાધક ભાઈ છે, એ હંમેશા એવું માને હું તો સાધક છું ને, એટલે હું તો પહેલી જ લાઈનમાં બેસું. પહેલી લાઈનમાં બેસે તો જ તું શ્રેષ્ઠ સાધક કહેવાય. આ સ્કૂલમાં પહેલા ભણીએ ને, આ સ્કૂલમાં જેટલા ઊંચા હોય ને એ લોકોને છેલ્લી બેન્ચ પર બેસાડે. કેમ? પેલો ઊંચા હોય, બાકીના બધાને શું કરે, પછી બીજાને બોર્ડ પર દેખાય ને, એટલે બધાને પાછળ બેસાડે. એટલે અમે સ્કૂલમાં અમે આ પાછળ બેસે ને એને માટે નામ પાડેલું LLB. આ જેને પાછળ બેસે બધા કોણ કહેવાય? LLB કહેવાય. કેમ? લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ. શું કહેવાય? આગળ બેસવાના ફાયદા છે, એવા પાછળ બેસવાના શું છે ફાયદા. પણ અહંકાર, જો આને કહેવાય અહંકાર. જો સમજ, હું બધા કરતા અલગ છું, કોઈ કઈ અલગ નથી. આ સમજજો, એમ કોઈને કઈ અહંકાર કરવાની જરૂર જ નથી. મારી પાસે વધારે છે ને તારી પાસે ઓછું છે. જો આ સમજ, આગળ પાછળ કહેવાય થોડું, બાકી વધારે ઓછું તો કઈ કહેવાય નહીં. જો વિચાર, એક સાધકભાઈ મારી સાથે સંત સંમેલનમાં લઈ ગઈ. એમણે જે શબ્દ વાપર, જો સાધક થઈએ ને તો નમ્રતા આવવી જોઈએ. સાધક કોને કહેવાય? જે નમ્ર હોય, વિનય.
આગળ આવશે બધી જ ચર્ચા, કેનોપનિષદમાં એ બધી ચર્ચા આવવાની કે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, આપણો વ્યવહારમાં નમ્રતા હોવી. એટલે સંત સંબંધ નતું એટલે મારે ઉપર સ્ટેજ પર બેસવાનું હતું. પેલો ભાઈ કે હું આવું મેં આવ, પણ મને કે આ બધા ચિલ્લર સાથે હું તો નહીં બેસું. જો વિચાર એનો શું થયો, આ બધાને એ શું માને, જો અને અહંકાર કહેવાય. જો સમજ પછી મેં એને સમજાવ્યું, મેં ના ના મારામાં અહંકાર છે જ નહીં. જો સમજ અમે વડોદરા હતી, આંખ ને કાન ખુલ્લા રાખીએ ને તો વેદાંત જલ્દી ભણાય. આ સમજો. વડોદરા મેં હતા તો પેલા રોજ સ્વામીજીને સાંભળવા જતા તો એક સરસ મજાનું બોર્ડ રોજ જ આવતું હતું. એ બોર્ડનું વાક્ય બહુ મજાનું હતું. જે એમ કે છે કે મારામાં અહંકાર નથી એના જેવો બીજો કોઈ અહંકાર જ નથી. કોઈ પણ વ્યક્તિ જો સમજી લેતો, કોઈ પણ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ એવું કહી શકે જ નહીં કે મારામાં અહંકાર છે જ નહીં. કોઈ પણ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે નહીં મારામાં કોઈ રાગ દ્વેષ છે જ નહીં. કહી શકે? જા સમજ. પણ જ્ઞાની એ છે, એ સમજે છે આ મનનો ગુણધર્મ છે, મારો ગુણધર્મ છે જ. આટલો જ ફરક છે. આ સમજો. આપણે બધું શું કરતા રહીએ છીએ, એ તો ટોપલો આપણે માથા પર લઈને જ ફરીએ છીએ. દુઃખી એટલે જ થઈ. અને તમે લોકલ ટ્રેનમાં જાઓ ને બોમ્બે, સવારના પોરમાં તમે જાઓ ને તો પેલી માછલી વાળીને ફૂલ વાળીઓ હોય. એ ટ્રેનમાં ચડે ને તો પેલો ટોપલો માથા પર જ રાખે. પછી આપણે કે બેન મૂક ને નીચે, હવે આ તરફ અડધો કલાક શું કરવાનું છે એવું પૂછે. ના ના ખોટો ટ્રેન ને ભાર લાગે ને જો સમજો. એમ આપણે શું કરીએ બધું માથે લઈને જ ફરીએ છીએ. આ દુઃખનું કારણ. જ્ઞાની જાણે છે આ ઈચ્છા દ્વેષ આ બધો કોનો ગુણધર્મ છે, મનનો ગુણધર્મ. મનમાં આ બધું છે. નહીં કિંચિત કરો મેં ઇન્દ્રિયના વિષયોમાં જાય છે, હું કઈ કરતો નથી. જાય પણ કોઈ એવો દાવો નહીં કરી શકે મારામાં કોઈ રાગ દ્વેષ નથી, મારામાં કોઈ ઈચ્છા નથી, મારામાં કોઈ અહંકાર. આ કોઈ દાવો નહીં કરી શકે. આ સમજ. ઉપાધિ છે તો આ બધું હોવાનું જ છે. આ સમજ. આમ બધાથી અલગ નથી કરવાનું. શંકરાચાર્ય એ જ બતા બહુ નામ એવો અનુરોધ છે. એમ બધામાં જો પ્રથમા વિભક્તિ છે તો વાણીમાં પ્રથમા વિભક્તિ નથી, તો વાણીને શું કરી દેવાની? પ્રથમા વિભક્તિ. કેમ? બહુ નામ અનુરોધ બધાનું જે છે એ પ્રમાણે જ હોય. જો આ સમજ. આ જગતમાં એવું જ છે. તમે એમ માનતા કે આ બધા જગતથી હું અલગ થઈને રહું, રહી શકે? આ જગત આપણા કરતા ઘણું વિશાળ છે અને જગત આપણા કરતા ઘણું બળવાન છે. જો આ સમજ. એટલે બધી ગુજરાતીમાં કહેવત છે, દૂધી પર ચપ્પુ પડે કે ચપ્પુ પર દૂધી પડે, કપાવાનું તો કોણ છે? દૂધી જ કપાય. આ સમજ. આમ એક સામાન્ય નિયમ છે જ અને એના નિયમ પ્રમાણે તમારે ચાલવું જ પડે. સત્યમ વદ ધર્મમ ચર હિંસામ ન કુર્ય. આ નિયમ છે જ. તમે જો એ નિયમનો વિરુદ્ધ જવા જશો તો જગતને નુકસાન થાય. એના કરતા વધારે નુકસાન કોને થવાનું? તમને થવાનું છે. તમે એમ માનતા હું તો બે ચારને ફટકારી આવું. આ દેશના કાયદાથી તમે છટકી શકો. ઉપર પેલા ભગવાને ચિત્રગુપ્ત રાખેલું છે. એ ગુપ્તાજી કહેવાય. આ હિસાબ કિતાબ અમે ગુપ્તાજી જ રાખે. જો આ સમજ. એ ભગવાનનો ગુપ્તાજી કોણ છે? આ ચિત્રગુપ્ત છે. તમે અહીંના કાયદાઓથી છટકી શકો, અહીંના ઇન્સ્પેક્ટરને ખવડાવી શકો, અહીંના તમે MP ને ખવડાવી શકો. ચિત્રગુપ્ત ક્યારેય કોઈની પાસે શું છે? કઈ લેતો નથી. એ હિસાબ લખવાનો જ છે. આ સમજ. ધર્મના ભયથી, ધર્મ ભીરુ કહેવાય એને. જે ધર્મ ભીરુ છે ને એ બુદ્ધિશાળી માણસ છે. આ સમજ. બુદ્ધિશાળી માણસ એ છે જે ધર્મ ભીરુ છે, જેને ધર્મનો ભય છે. આ સર્વનું શાસન કરનાર ઈશ્વર છે. ઈશ્વરના ભયથી આપણે ચાલીએ. કાલે મારે જવાબ આપવાનો છે. જો પહેલાના આપણા બા દાદાઓ હતા
એવું કહેતા, ભાઈ તું આવું અહીંયા કરે પણ ભગવાનને ઘેર જઈને તારે જવાબ આપવો પડશે. જો આ લોકો વાક્ય આવું બોલતા. જો ભલે એ લોકોને શાસ્ત્ર ખબર નથી, એ લોકોને સંસ્કૃત આવડતું નતું ને એ લોકો ઉપનિષદ ભણ્યા નતા, પણ આ સમજ હતી એ લોકોને કે ભાઈ આપણે ભગવાનને ઘરે જઈ છે શું છે જવાબ આપવો પડશે. જો સમજો. આમ આ સામાન્ય જે જગત છે એના વિરુદ્ધ જઈને જો તમે માનતા હોય કે હું બધું જ કરી નાખું, હું શ્રેષ્ઠ બની જાઉં, નહીં, એમ શંકરાચાર્યજી કહે છે હંમેશા. જો આને જ કહેવાય લોકશાહી. આ સમજો, લોકશાહી જો પ્રમાણિકતાથી ચાલે ને તો આજકાલ જે ચાલી રહ્યું છે ને એ થઈ શકે જ નહીં. આ સમજો, લોકશાહીમાં દોષ નથી, લોકોમાં દોષ છે. એટલે શંકરાચાર્યજી કહે છે બહુનામ અનુરોધેન અનુરોધસ્ય યુક્તત્વાત વાચમિતિ અસ્ય વાગ ઇતિ એતાવદ વક્તવ્યમ. વાચમ ને બદલે દ્વિતીય વિભક્તિ ને બદલે વાક ઇતિ વક્તવ્યમ એવું કેવું જોઈએ. સૌ પ્રાણસ્ય પ્રાણ ઇતિ શબ્દ દ્વય અનુરોધેન. આમ આ બે શબ્દનો જે વિચાર કરવામાં આવ્યો, કહેવામાં આવ્યું, એને અનુરૂપ આપણે શું કરવું પડે? વાણીનો પણ વાણી છે એ પ્રથમ વિભક્તિ કરવી પડે. પ્રાણ ઇતિ શબ્દ દ્વય અનુરોધેન એવમ હિ બહુનામ અનુરોધ યુક્ત કૃત સ્યાત. શંકરાચાર્યજી કહે છે બધા બીજા બધામાં પ્રથમ વિભક્તિ હોવાથી અહીંયા વાણીમાં પણ પ્રથમ વિભક્તિ કરવી યુક્ત સ્યાત, એ યોગ્ય જ છે. અને એટલા માટે વાચોહ વાચમ ભલે કીધું હોય પણ આપણે શું માનવાનું છે? વાચોહ વાક, વાણીનો પણ એ વાણી છે. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.